તો જય માતાજી મિત્રો. તો ઠાકરનો હુકમ થઈ ગયો ને આપણે જવાનું છે દ્વારકા બાજુ. સામાન તો બધો પેક થઈ ગયો છે, બસ હવે ગાડી આવે એની વાત છે. તમે બને રહો આપણા વ્લોગમાં. આજે તમને બતાવીએ ભાઈ દ્વારકાની જર્ની આપણી. આ તો ભાઈ ઠાકરનો હુકમ થાય ત્યારે જ ભાઈ જવાનો મોકો મળે છે આપણને. કાંઈ નહીં તો બને રહો આપણા વ્લોગમાં. તમને બતાવ્યું આજ ભાઈ દ્વારકાની જર્ની. તો ભાઈ આપણો ભાઈ મોટા ભાઈ ને ભાઈ જો ભાઈ બત્રીસો તૈયાર થઈ ગયો છે. હાલો ભાઈ જો ભાઈ તો જો ભાઈ મિત્રો આ આપણો બીજો બત્રીસો આવી ગયો છે. ફોન મૂકે, લાવો ફોન લાવો. લાય ફોન. બસ હાલો ટાટા કહી દો, ટાટા કહી દો. તો મિત્રો જો આપણે આ ગાડીમાં જવાનું છે દ્વારકા બાજુ. સામાન તો ઉપર મૂકી દીધો છે. બસ હવે જો ભાઈ ને બધા આવે છે. હવે આવે એટલે આપણે નીકળીએ દ્વારકા બાજુ. તો મિત્રો આપણે નીકળી ગયા છે. હવે જો બેસી ગયા ફોર વ્હીલમાં. શું કેવું મોટભાઈ? જય દ્વારકાધીશ. કાંઈ નહીં બનાવી રહ્યો આપણા વ્લોગમાં. તમને આ દર્શન કરાવવું ભાઈ દ્વારકાધીશના. ઘણા ધામ આપણે લેવાના છે. આપણે ભાઈ ફૂલ ફેમિલીમાં જ આવી છે. ફૂલ ફેમિલીમાં. તો મિત્રો તો આપણે પહેલો હોટલ લઈ લીધો છે. આ હોટલે તો આપણે આવડી આ ગાડી છે આપણી. હાલો તમને અંદર હું બતાવું તો આપણે એનું કાંઈક કરીએ ત્યારે નાસ્તાનું. નાલો અંદર આપણા ભાઈ આપણા પીવી અંદર જઈને ચા પીવી, નાસ્તો બાસ્તો જોવી સવી. આપણે લીધી ચા, હવે પી નાખ્યું ચા. નાસ્તાનો એવો લઈ નાખ્યો અહીંથી ખાવા. તો મિત્રો ચા પાણી આપણે પી નાખ્યા છે. આ જો આપણી ગાડી છે. આ જો હજી પપ્પાની હજી ભાઈ વાત કરે છે. કાંઈ નહીં તો આપણો વ્લોગમાં બને રહો. આગળ બેસવાનું કંઈક વિચારવી છે. પૂછી લઈએ ભાઈ બાપાને. આગળ બેસવા દે તો પરમિશન આવી જાય તો સારું પડે. તો જય માતાજી મિત્રો. આપણે બીજો હોલ્ટ લઈ લીધો છે અને અત્યારે કાંઈક કાંઈ 1:24 જેવું થઈ ગયું છે. આપણે વટામણ તો વટી ગયા છે. અહીંયા આવ્યા છે હોટલમાં આપણે, આપણું ફેમિલી. તો જોવી છે હવે કાંઈક નાસ્તો પાણી કંઈક કરવી. હવે આમાં ભાઈ ઊંઘમાં ત્યાં બહુ, કારણ કે કડીક રોદ આવે એમાં કાંઈ ઊંઘમાં ભેગું થાય એવું નથી. તો મિત્રો આમાંથી હવે એકાદી ઉપાડવી આપણે. એનો શું ભાવ છે, પ્રાઇસ પહેલાં પૂછવું જો છે. એનો કાંઈક 50 રૂપિયા જેવું કાંઈક છે. હવે હાલો તો મિત્રો હવે તો ભાઈ પડીકા વાળા આવ્યા છે. પડીકા ખાઈ નાખવી અત્યારે 1:30 વાગે. હા બાજુ ભાઈ હવે તમે આવી જઈએ. આવું કાંઈ લેવું છે ભાઈ? વફલ કાવી છે તમારે? એકાદી વફલ તોડો. પછી તો મિત્રો આપણે આવી ગયા હતા આપણા મામાના ગામમાં. અહીંયા મિત્રો આપણે ભાઈ ચા પાણી પીને ભાઈ કલાક જેવો આરામ કરીને ભાઈ પાછા આપણે ભાઈ કન્ટિન્યુ કરી દીધી આપણી જર્ની. તો મિત્રો સવારમાં જો આપણે આવી ગયા છે બગદાણા. હું કેવો મોટભાઈ? સીતારામ મિત્રો. અરે હાલો હવે સવારમાં આપણે તમને દર્શન કરાવી દઈએ બાપા સીતારામના. હાલો મિત્રો તો તમને હું કરાવું બાપા સીતારામના દર્શન. મિત્રો મારું ગામ અહીંથી થોડુંક જ છે. આપણે 1-1.5 કિલોમીટર પણ ના જવાનો ટાઈમ નથી ને કે તમને મારો ગામે બતાવો. હાલો મિત્રો બધા દર્શન કરી લો બાપા સીતારામ. મિત્રો તો આ છે બાપા સીતારામની બંડી બધી. દર્શન કરી લો. જૂના વાસણો બાપા સીતારામ. તો મિત્રો આ છે મંદિરનું સેમ્પલ છે. આ મંદિરનું ટેમ્પલ છે મિત્રો. આ બધા વાસણો જૂના. હાલો તમને જે બાપા સીતારામને ગાડીના દર્શન કરાવું. હાલો તો મિત્રો હવે હું જો તમને ગાડીના દર્શન કરાવું. હવે ખુલ્લું હોય તો સારું અત્યારે સવારમાં તો. મિત્રો જો આ છે બાપાની ગાડી. હવે પાકું તો નથી કહેતો કે આવડી જ છે, કારણ કે ઓલી સાઈડે 2-3 ગાડી છે. હવે એ અત્યારે બતાવાય એમ નથી, એટલે આઈને આના દર્શન કરી લો તમે. હવે તો મિત્રો ડાયરેક્ટ આપણે મળ્યું તમને સોમનાથ. આમ જો મંદિર જો બાપા સીતારામનું તમે બગદાણા. કાંઈ નહીં હાલો મિત્રો હવે જાવી આપણે ગાડી બાજુ, કારણ કે મોડું થઈ ગયું છે અત્યારે સવારમાં. અને હું મારા મોટ ભાઈ ખાલી અંદર આવ્યા હતા. બગદાણાની પ્રસાદી લઈ લીધી છે. હવે નીકળવી હવે સોમનાથ બાજુ. તો મિત્રો આવડું આપણું ગામ છે. ગામના અંદરમાં તો આપણે નહીં આંકવાનું થાય, આપણે ડાયરેક્ટ બાયપાસ થઈને વહી જવાનું થાય. મિત્રો આવડું હશે અમારા ગામનું ગૌરવ, શહીદ વીર દેવાભાઈનું સ્ટેચ્યુ. પછી તો મિત્રો આપણે આવી ગયા હતા સવારમાં ગળધરા ખોડિયારમાંના મંદિર અને ના કરી લીધો આપણે નાસ્તો.